વડોદરાવાસીઓના પૂરના ઉઝરડા હજી રૂઝાયા નથી. હજી પણ રાત્રે જ્યારે આંખ બંધ કરીને પૂર દેખાય તો વડોદરાવાસીઓ ઝબકીને જાગી જાય છે ને એવામાં 25 સપ્ટેમ્બરે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે આવેલા વરસાદે વધુ તબાહી મચાવી. 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો અને 20-25 મિનિટમાં આખા શહેરને હચમચાવી દીધું. વડોદરામાં દુકાળમાં અધિક માસ. પૂર બાદ વાવાઝોડાએ હચમચાવ્યું. 110 કિલોમીટરની ઝડપે ફૂંકાયો પવન. ઝાડ, વીજપોલ, હોર્ડિંગ્સ થયા ધરાશાયી. આજથી બરાબર 1 મહિના પહેલા વડોદરામાં આકાશી આફતથી ભયંકર પૂર આવ્યું હતું. 26 ઓગસ્ટના રોજ આવેલા પૂરે વડોદરામાં જ્યાં ત્યાં તબાહી અને નુકસાની વેરી હતી. જે બાદ વડોદરા ફરી માંડ ઊભું થઈ રહ્યું છે. તેવામાં ફરી એકવાર 1 મહિના બાદ વડોદરા પર બીજો આકાશી પ્રહાર થયો. 25 સપ્ટેમ્બરના રોજ વડોદરા શહેરને ગાજવીજ અને ભારે પવન સાથે આવેલા વરસાદે ઘમરોળ્યું. 110 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવને શહેરમાં ભારે તબાહી મચાવી. જેમાંના કેટલાક દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે, જે જોતા લોકોને પરસેવો છૂટી જાય તેમ છે. એક દુકાનની બહાર લાગેલા સીસીટીવીમાં કેદ થયેલા આ દ્રશ્યો જુઓ, જ્યાં પવનના જોર સામે કોઈનું કંઈ જ ચાલે તેમ નહોતું. દુકાન બહારનું પતરાનું કેબિન હવામાં ફંગોળાયું તો પાર્ક કરેલા વાહનો પણ પડી ગયા. બીજા એક મોબાઈલમાં કેદ થયેલા આ દ્રશ્યો જુઓ, જેમાં ભારે પવનથી ટેબલ ખુરશી હવામાં ઉડવા લાગ્યા હતા. ભારે પવનને કારણે શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની, જેમાં મસમોટા તોતિંગ વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા. રોડ રસ્તા પર ઝાડ પડતા વાહન વ્યવહાર અટકી ગયો હતો. આ સાથે કેટલાક વૃક્ષો, વીજપોલ અને દિવાલ ધરાશાયી થવાની ઘટના બની, જેની ઝપેટમાં વાહનો આવતા મોટું નુકસાન થયું છે. આ બધા વચ્ચે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટથી સામે આવેલી એક તસવીરે સૌ કોઈને ચોંકાવી દીધા હતા, જ્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટની છત પરથી પાણી ટપકી રહ્યું હતું. માત્ર 2 ઇંચ વરસાદમાં છત પરથી પાણી ટપકતા તેની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ આ બધા તો રાત્રિના દ્રશ્યો હતા. સવાર પડતા જોયું તો વડોદરા શહેરની હાલત ખૂબ ખરાબ જોવા મળી. જગ્યા જગ્યા પર વૃક્ષો ધરાશાયી થયેલા જોવા મળ્યા. વાહનો દટાતા ભારે નુકસાન દેખાયું. આ આફતમાં 4 જેટલા લોકો મોતને ભેટ્યા. 40થી વધુ ગાડીઓમાં નુકસાન થયું, જ્યારે 300થી વધુ વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા. વડોદરા શહેરમાં ગતરોજ 20 મિનિટમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, પરંતુ તેના કરતાં વધારે તબાહી જે વાવાઝોડું આવ્યું એ વાવાઝોડાએ મચાવી છે. લગભગ 110 કિલોમીટરથી વધુની ઝડપે વાવાઝોડું આવ્યું હતું ને તેના કારણે વડોદરા શહેરમાં 300થી વધુ વૃક્ષો અહીંયા ધરાશાયી થયા છે. ત્યારે જે સૌથી વધુ નુકસાન છે તે જૂની કલેક્ટર કચેરીને થયું છે. ઐતિહાસિક આ કલેક્ટર કચેરી છે કે અહીંયા ખૂબ જ જૂના વૃક્ષો હતા, ખૂબ જ વિશાળ વૃક્ષો હતા, તે ધરાશાયી થયા. તેને પગલે પણ અહીંયા 5થી વધુ વાહનો દટાઈ ગયા હતા. કાલે જે રીતે વાવાઝોડું આવ્યું તેમાં લગભગ 300થી વધુ વૃક્ષો ધરાશાયી થયા, તેમાં 30થી વધુ વાહનો દબાયા હતા અને તેના કારણે વાહન ચાલકોને પણ લાખોનું નુકસાન તો થયું છે. વડોદરામાં ભારે પવન સાથે આવેલા વરસાદે ગરબા મેદાનોની હાલત પણ બગાડી નાખી. ગરબા ગ્રાઉન્ડની સમતળ જમીન કાદવ કીચડમાં ફેરવાઈ ગઈ છે, તો ડોમ અને સ્ટેજ માટે તૈયાર કરાયેલી પતરાની દિવાલ તૂટી ગઈ છે. ગતરોજ વડોદરા શહેરમાં 20 જ મિનિટમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. 110ની પવનની ગતિથી વાવાઝોડું પણ ત્રાટક્યું ને તેની સાથે ભારે વરસાદ પણ અહીંયા આવ્યો ને તેના કારણે જે ગરબા મેદાનો છે તેની હાલત ક્યાં ખરાબ થઈ ગઈ છે. ને હવે જ્યારે ફક્ત 6 કે 7 દિવસ જ નવરાત્રિને રહ્યા છે, ગરબા મેદાનો પર અહીંયા હાલ કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને બુલડોઝરથી હવે જે કોરી ડસ્ટ છે તે નાખવાની કામગીરી હાથ ધરાય છે. પરંતુ કારણ કે ગરબા મેદાનમાં તો ક્યાંક માટી હોય, પરંતુ જો ખેલૈયાઓને આવવું હોય ને કાદવ કિચડમાંથી આવવું પડે તો તેને તકલીફ પડે, તેના કારણે આ કોરી ડસ્ટ નાખવામાં આવી રહી છે. વાવાઝોડાને કારણે વીજપોલ ધરાશાયી થતા વડોદરામાં 40 જેટલા ફીડરો બંધ પડ્યા હતા, જેના કારણે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આમ હાલ વડોદરા વાસીઓ પર 1 મહિના બાદ ફરી એકવાર આકાશી આફતનો માર પડ્યો. વડોદરા માટે તો આ દુકાળમાં અધિક માસ જેવી હાલત બની છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.